નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અગાઉ લીલ વિશે લીલના 3 પ્રકારોની ચર્ચા કરી. આજે આપણે દ્વિઅંગીઓ વિશેની માહિતી મેળવીશું. દ્વિઅંગીઓ એટલે કે બ્રાયોફાઇટ્સ. આ શબ્દ જે છે એનો ખ્યાલ બ્રાઉને આપ્યો હતો અને ભારતીય દ્વિઅંગીના પિતા પ્રોફેસર શિવરામ કશ્યપને માનવામાં આવે છે. તો દ્વિઅંગીઓની અંદર શેનો સમાવેશ થાય? તો દ્વિઅંગી વનસ્પતિઓની અંદર મોસ અને લીવરવટનો સમાવેશ થાય છે. દ્વિઅંગી વનસ્પતિઓ જે છે એ વાહક પેશી વિહીન વનસ્પતિઓ છે, વાહક પેશી ધરાવતા નથી. નિવાસસ્થાનની દૃષ્ટિએ દ્વિઅંગી વનસ્પતિઓ આપણને ક્યાં જોવા મળી શકે? તો જ્યાં ભેજયુક્ત છાયાપ્રિય વિસ્તારો હોય. ભેજયુક્ત છાયાપ્રિય વિસ્તારોની અંદર સામાન્ય રીતે દ્વિઅંગી વનસ્પતિ વિકાસ પામતી હોય છે. દ્વિઅંગી વનસ્પતિઓને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ કહેવામાં આવે છે. પ્રાણી સૃષ્ટિની અંદર ઉભયજીવી આખો વર્ગ આવે છે, પરંતુ દ્વિઅંગીઓ જે છે એને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ કહેવામાં આવે છે. કેમ કહેવામાં આવે છે? તો આ વનસ્પતિ જે છે એ જમીન પર એનું જીવન ગુજારે છે અને જે ફલનની ઘટના છે એના માટે પાણી અનિવાર્ય છે. એટલા માટે એને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી ગણવામાં આવે છે. દ્વિઅંગી વનસ્પતિઓ જે છે એ સામાન્ય રીતે હંમેશા ભેજયુક્ત અને છાયાવાળા વિસ્તારની અંદર જોવા મળે છે. આ ઉપરાંત તેઓ વેરાન, ઉજ્જડ ખડકો અથવા તો જમીન પર વનસ્પતિના અનુક્રમણની અંદર મહત્વનો ભાગ ભજવે છે, જેનો ખ્યાલ આપણે આગળના ચેપ્ટરોની અંદર મેળવીશું, ઇકોલોજીની અંદર. ત્યાર પછી એના વાનસ્પતિક દેહની વાત કરીએ કે એનો રચના કેવી જોવા મળે. દ્વિઅંગી વનસ્પતિઓનો વનસ્પતિક દેહ જે છે એ લીલ કરતાં અલગ હોય છે, ડિફરન્ટ જોવા મળે છે લીલથી. પરંતુ એનું જે વાનસ્પતિક સ્વરૂપ છે એ સુકાઈ સ્વરૂપે હોય છે અને આ સુકાઈ જે છે એ 2 પ્રકારે જોવા મળે છે, પથરાયેલું અને સીધું ટટ્ટાર પણ જોવા મળે છે. લીવરવટ જે છે એ પથરાયેલા જોવા મળે છે અને મોસ જે છે એ ટટ્ટાર એટલે કે સીધા હોય છે. મૂલાંગોની વાત કરીએ તો મૂલાંગો જે છે એ એકકોષી કે જે લીવરવટ્સની અંદર જોવા મળે છે અને બહુકોષી મૂલાંગો કે જે મોસની અંદર જોવા મળે છે. તો એમના દ્વારા આધારક સાથે જોડાયેલું હોય છે. તો મૂલાંગો જે છે એ એકકોષી લીવરવટ્સની અંદર અને બહુકોષી મોસની અંદર યાદ રાખવાનું. સુકાઈ સ્વરૂપ પથરાયેલું લીવરવટ્સની અંદર અને ટટ્ટાર મોસની અંદર. દ્વિઅંગી વનસ્પતિઓ જે છે એ સાચા મૂળ પ્રકાંડ કે પર્ણો ધરાવતા નથી, પરંતુ એમની અંદર મૂળ પ્રકાંડ પર્ણો જેવી રચનાઓ જોવા મળે છે. અપવાદ રૂપે ફ્યુનારિયા અને પોલિટ્રિકમ જે છે એની અંદર પ્રકાંડ પર્ણ જેવી રચનાઓ જોવા મળતી હોય છે. ત્યાર પછી એમની અંદર મુખ્યત્વે વનસ્પતિઓની અંદર જે જોવા મળતી 2 અવસ્થાઓ, એક જન્યુજનક અને બીજી બીજાણુજનક અવસ્થાઓ જે છે એની અંદર એમનો જે વાનસ્પતિક દેહ છે એ એકકીય પ્રકારનો હોય છે. એટલે મુખ્ય અવસ્થા જન્યુજનક જોવા મળે છે અને ગૌણ અવસ્થા જે છે એ અથવા તો ગૌણ તબક્કો જેને કહીએ એ બીજાણુજનક હોય છે. જન્યુજનક તબક્કો મુખ્ય હોય છે, જે એકકીય હોય. જન્યુઓ કેવા હોય? એકકીય હોય. અને ગૌણ તબક્કો જે છે એ બીજાણુજનક છે, જે દ્વિકીય પ્રકારનો હોય, 2n પ્રકારનો. ત્યાર પછી એમના પ્રજનન અંગોની વાત કરીએ. દ્વિઅંગી વનસ્પતિઓની અંદર લિંગી અંગો જે છે એ બહુકોષીય હોય છે. નર લિંગી અંગને પૂજન્યુધાની કહેવામાં આવે છે અને પૂજન્યુધાનીમાં દ્વિકશાધારી ચલકુંજન્યો ઉત્પન્ન થાય છે. ત્યાર પછી માદા લિંગી અંગની વાત કરીએ તો સ્ત્રીજન્યુધાની આવેલી હોય છે, જે ચંબુ આકારની હોય છે અને તેમાંથી એક અંડકોષ અથવા તો ઈંડું ઉત્પન્ન થાય છે. તો નર પ્રજનન અંગ તરીકે પૂજન્યુધાની આવેલી હોય છે, જેમાં દ્વિકશાધારી 2 કશાઓ ધરાવતા ચલ પૂજન્યુઓ હોય છે. અને માદા લિંગી અંગ તરીકે સ્ત્રીજન્યુધાની આવેલી હોય છે, જે ચંબુ આકારની હોય છે.
અને એની અંદર એક અંડકોષ ઉત્પન્ન થાય છે. આ અંડકોષ જે છે એ અચલિત પ્રકારનો હોય છે. તો ફલનની ઘટના કઈ રીતે થાય એની વાત કરીએ. દ્વિઅંગીઓ જે છે એ સામાન્ય રીતે આપણે કહ્યું એમ કે પાણીવાળા વિસ્તારની અંદર જોવા મળે છે અને એમનું જે લિંગી પ્રજનન છે એના માટે પાણીની આવશ્યકતા હોય છે. દ્વિકશાધારી ચલપૂજન્યો જે છે એ પાણીની અંદર મુક્ત થાય છે અને જે સ્ત્રીજન્યુધાનીના સંપર્કમાં આવતા હોય છે. ચલપૂજન્યો જે છે એ પાણીમાં તરી અને અંડકોષ સાથે જોડાય છે, એટલે સ્ત્રીજન્યુધાનીના સંપર્કમાં આવે અને ત્યાર પછી એ અંડકોષ સાથે જોડાઈ અને ફલિતાંડ બનાવતા હોય છે, યુગ્મનજનું નિર્માણ કરે છે. મોટાભાગની વનસ્પતિની અંદર ફલિતાંડનું નિર્માણ થાય ત્યાર પછી તરત જ અર્ધીકરણની પ્રક્રિયા થતી હોય છે, પરંતુ અહીંયા ફલિતાંડનું નિર્માણ થયા પછી તરત જ અર્ધીકરણની પ્રક્રિયા થતી નથી. આ ખાસ યાદ રાખવાનું કે ફલિતાંડનું નિર્માણ થાય છે પરંતુ તરત જ અર્ધીકરણની પ્રક્રિયા થતી નથી. તો શું થાય છે? તો તેમાંથી બહુકોષી દેહનું નિર્માણ થાય છે અને આ જે અવસ્થા છે એને બીજાણુજનક કહેવામાં આવે છે. તો બીજાણુજનક અવસ્થાની અંદર પ્રાવરદંડ જેવી રચના નિર્માણ પામે છે અને ત્યાર પછી આ પ્રાવરમાં રહેલું યુગ્મનજ અથવા તો ફલિતાંડ જે છે એ ત્યાર પછી અર્ધીકરણની પ્રક્રિયા કરે છે અને એમાંથી ઘણા બધા બીજાણુઓનું નિર્માણ થાય છે. આ નિર્માણ થયેલા જે બીજાણુઓ છે એ પુખ્ત થઈ અને જ્યારે આ કેપ્સ્યુલ અથવા તો પ્રાવર જે છે એ સ્ફોટન પામે છે ત્યાર પછી એમનું વિકિરણ થાય છે. વિકિરણ પામ્યા પછી જમીન પર પડે છે અને ત્યાર પછી એમાંથી અંકુરિત થઈ અને નવા પ્લાન્ટ્સનું નિર્માણ થતું હોય છે. તો આ રીતે એમનું જીવનચક્ર જોવા મળે છે. એટલે આપણે કહી શકીએ કે જે બીજાણુજનક અવસ્થા જે છે એ મુક્ત જેવી નથી, પરંતુ પ્રકાશ સંશ્લેષી જન્યુજનક સાથે જોડાયેલી હોય છે અને એમાંથી પોષણ મેળવે છે. દ્વિઅંગીઓની આર્થિક અગત્યતા અથવા તો દ્વિઅંગીઓ આપણને કઈ રીતે ઉપયોગી થાય છે એની વાત કરીશું. તો જે દ્વિઅંગી વનસ્પતિઓ છે એમની આર્થિક અગત્યતા ઓછી જોવા મળે છે, પરંતુ કેટલીક મોસ જેવી તૃણાહારી સસ્તન પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ માટે ખોરાકનો સ્ત્રોત બને છે, જેમાંથી તે પોષણ મેળવતા હોય છે, એટલે ખોરાક પૂરો પાડે છે. ત્યાર પછી બીજો એનો ઉપયોગ છે કે જે સ્પેગ્નમની જાતિ, શેવાળ મોસની જાતિ છે, એનો પીટ એટલે કે વનસ્પતિનો પાણીની અસરથી સડી ગયેલો જે પદાર્થ બને છે એને પીટ કહેવામાં આવે છે અને આ પીટ જે છે એ બળતણ તરીકે પણ ઉપયોગી છે. ત્યાર પછી આ દ્વિઅંગી વનસ્પતિઓની બીજી એક આર્થિક ઉપયોગિતા કહી શકાય, એમની જલગ્રહણ ક્ષમતા સારી એવી હોય છે અને એના માટે એમનો ઉપયોગ જે છે એ જીવન જરૂરી માલ સામાનનો હેરફેર કરવા માટે સામગ્રી બાંધવા તરીકે આપણે એમનો ઉપયોગ કરી શકીએ છીએ, પેકિંગ મટીરિયલ તરીકે, અને લાંબા સમય સુધી એની ઉપયોગિતા રહેતી હોય છે. તો જે શાકભાજી છે, ફળો જે છે એવી જીવંત વસ્તુઓને આપણે પેકિંગ કરી એમને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકીએ છીએ. તો આ દ્વિઅંગીઓની ભેજ ગ્રહણ ક્ષમતા સારી એવી હોય છે, એટલે આપણે એમને માલ સામાનની હેરફેર માટેની જે સામગ્રી બાંધવા માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી મોસ જે છે એ ઇકોલોજીની અંદર એટલે કે જે આગળ તમે ભણશો કે મોસ જે છે એ લાઇકેન સાથે ખડકોની વસાહત માટેના પ્રથમ સજીવો છે, એટલે કે પરિસ્થિતિ વિદ્યાની દૃષ્ટિએ એ ખૂબ જ ઉપયોગી છે. કઈ રીતે? તો જે ખડકોનું વિઘટન છે એ કરી અને ત્યાર પછી કાળક્રમે એમાંથી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓનું નિર્માણ કરવા માટે લાઇકેન્સ અને મોસ જે છે એ મહત્ત્વના ભાગ ભજવે છે. ઇકોલોજીની અંદર ખડકોનું વિઘટન કરે છે અને જેના પછી કાળક્રમે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ જે છે એમને ઉગવા માટે સારી એવી અનુકૂળતા કરી આપે છે. તો આ એક ઇકોલોજીની અંદર સૌથી મહત્ત્વનું કાર્ય છે. ત્યાર પછી અન્ય કાર્યની વાત કરીએ તો મોસ જે છે એ સાદડીની જેમ એટલે ચાદરની જેમ પથરાઈ જાય છે અને એના કારણે વરસતા વરસાદની
અસરને ઘટાડી અને જમીનનું ધોવાણ થતું પણ અટકાવે છે. તો આ મોસ જે છે એ સાદડીની જેમ, ચાદરની જેમ જમીન પર પથરાઈ જાય છે અને જેના કારણે પાણી દ્વારા, વરસાદના પાણી દ્વારા થતું જે ધોવાણ છે એને અટકાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દ્વિઅંગીઓના 2 પ્રકારો ભણવાના છે, પરંતુ રોથમેલરના વર્ગીકરણ મુજબ દ્વિઅંગીઓને 3 પ્રકાર પાડવામાં આવેલા છે. હિપેટોકોપ્સિડા એટલે લીવરવર્ટ્સ, એન્થોસિરોપ્સિડા એટલે હોર્નવર્ટ્સ અને બ્રાયોપ્સિડા એટલે મોસ. પરંતુ અહીંયા આપણે અભ્યાસક્રમની અંદર 2 જ વર્ગો જે છે એનો અભ્યાસ કરવાનો છે, લીવરવર્ટ્સ, હિપેટોકોપ્સિડા અને બ્રાયોપ્સિડા એટલે મોસ અથવા તો શેવાળ. તો આ 2 પ્રકારનો અભ્યાસ આપણે કરવાનો છે. હિપેટોકોપ્સિડા, લીવરવર્ટ્સ, પ્રહરિતા પણ કહી શકાય. ક્યાં જોવા મળે એની વાત કરીએ તો લીવરવર્ટ્સ જે છે એ હંમેશા ભેજયુક્ત છાયાપ્રિય નિવાસસ્થાનોની અંદર જોવા મળતા હોય છે. કેવા તો ઝરણાના કિનારા પર, ભેજવાળા મેદાનોમાં, ભીની જમીન પર, વૃક્ષોની છાલ પર કે લાકડાના ગર્તમાં. લીવરવર્ટ્સનો વનસ્પતિક દેહ જે છે એ સુકાય સ્વરૂપે આવા નિવાસસ્થાનોની અંદર જોવા મળે છે. ના ઉદાહરણની વાત કરીએ તો માર્કેન્સિયા, જેનું સુકાય પૃષ્ઠવક્ષીય પ્રકારનું હોય છે અને જે ગાઢ રીતે આધારક સાથે ચોટેલું હોય છે. એને વક્ષ બાજુએ મૂલાંગો આવેલા હોય છે. મૂલાંગો જે છે એ આધારક સાથે ચોટેલા હોય છે. એમની રચનાની વાત કરીએ તો એમનો જે વાનસ્પતિક દેહ છે એ સુકાય તો હોય છે, બરાબર. ત્યાર પછી પત્રમય પ્રકારનું જોવા મળે છે કે જે પ્રકાંડ જેવી રચના જોવા મળે છે અને 2 હરોળમાં પંક્તિમાં પર્ણ જેવા ઉપાંગો ધરાવે છે. આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ પત્રમય પ્રકારની જોવા મળે છે. 2 હરોળ અથવા તો પંક્તિ પર્ણ જેવા ઉપાંગો જોઈ શકાય. હવે વાત કરીશું પ્રજનનની, જેમાં અલિંગી પ્રજનનની વાત કરીએ, જે સુકાયના અખંડન દ્વારા કે કુંડમલીઓ એટલે ગેમ્મી કહેવાતી વિશિષ્ટ રચના આવેલી હોય છે અને એમના દ્વારા થાય છે. આકૃતિની અંદર આ જે રચના છે એ કુંડમલી છે, ગેમ્મી જેને કહેવામાં આવે. અને આ કુંડમલી જે છે, કુંડમલી પ્યાલાઓ એટલે ઘેમા કપ કહેવાતી નાની કુંભધાનીઓ વિકસે છે અને આ કુંડમલીઓ જે છે એ પિતૃદેહથી છૂટી પડે છે અને ત્યાર પછી અંકુરિત થઈ નવા સ્વતંત્ર છોડની અંદર પરિણમતી હોય છે. તો અલિંગી પ્રજનન અવખંડન અથવા તો કુંડમલી દ્વારા, જે કુંડમલી પ્યાલાઓ ઘેમા કપ્સ કહેવાતી નાની કુંભધાનીઓ વિકસે છે અને આ કુંડમલીઓ ત્યાર પછી પિતૃદેહથી છૂટી પડે છે, અંકુરિત થઈ અને નવા સ્વતંત્ર છોડની અંદર પરિણમતી હોય છે. ત્યાર પછી લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનનમાં લિંગી અંગો ધારણ કરે છે કે જેની અંદર નર અને માદા લિંગી અંગો એક જ સુકાઈ પર જોવા મળે, એટલે કે સમસુકાયક જેને કહેવાય, અને વિષમ સુકાઈ પ્રકારે પણ જોવા મળે. તે નર અને માદા બંને અલગ અલગ સુકાઈ પર પણ ઉદ્ભવતા હોય છે. હવે લિંગી પ્રજનનની વાત કરીએ તો પૂજન્યુધાનીમાં દ્વિકશાધારી ચલપૂજન્યુ બને છે અને સ્ત્રીજન્યુધાનીની અંદર એક અંડકોષ ઉત્પન્ન થાય છે. હવે જ્યારે પૂજન્યુધાની પાણીના સંપર્કની અંદર આવે છે ત્યારે તે દ્વિકશાધારી પૂજન્યુ મુક્ત થાય, જે પાણી દ્વારા વહન પામી ચંબુ જેવી રચના ધરાવતી સ્ત્રીજન્યુધાનીના સંપર્કની અંદર આવે છે અને બંને એકકીય જન્યુઓ જોડાય છે, ફલનની ઘટના થાય છે અને ફલિતાંડનું નિર્માણ કરે છે. આપણે એની લાઈફ સાયકલની અંદર જોઈએ તો આ જે છે એ પૂજન્યુધાની છે અને જેમાં દ્વિકશાધારી ચલપૂજન્યુઓ નિર્માણ પામે છે. ત્યાર પછી આ રચના જે છે એ સ્ત્રીજન્યુધાનીની છે, જે ચંબુ આકારની હશે. હવે ફલન જે છે એ પાણીના માધ્યમ દ્વારા થાય છે અને જેની અંદર નરજન્યુ વહન પામી અને
સ્ત્રી જન્યુધાનીની અંદર પ્રવેશ કરે છે. અંડકોષ હશે જે એકકીય હશે અને નરજન્યુ પણ એકકીય હશે. ફલનની ઘટના થાય છે. પરિણામે 2n પ્રકારના ફલિતાંડનું નિર્માણ થાય છે. હવે ફલિતાંડમાંથી તરત જ અર્ધીકરણની પ્રક્રિયા થતી નથી, પરંતુ તેમાંથી બહુકોષીય દેહનું નિર્માણ થાય છે. બીજાણુજનક પાદ એટલે ફૂટ, પરાવદંડ, સેટા અને પ્રાવર એટલે કેપ્સ્યુલ નિર્માણ પામે છે. ત્યાર પછી પ્રાવરમાં અર્ધીકરણની પ્રક્રિયા થાય છે અને ઘણા બધા બીજાણુઓનું નિર્માણ થાય છે. તે પુખ્ત બને છે અને ત્યાર પછી કેપ્સ્યુલનું સ્ફોટન થવાથી તે વિકિરણ પામે છે, જે જમીન પર અંકુરિત થાય છે અને નવા પ્લાન્ટ્સનું નિર્માણ કરે છે, જે વિકાસ પામશે, પુખ્ત બનશે અને ત્યાર પછી લિંગી અંગો ધારણ કરશે અને ફરીથી પાછી આ રીતે ફલનની ઘટના ચાલ્યા કરશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એની લાઈફ સાયકલ ચાલુ રહે છે. તો અહીંયા બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા કઈ થશે એની વાત કરીએ તો જે બીજાણુઓ અંકુરિત થાય છે, નવા છોડનું નિર્માણ થાય છે, ત્યાર પછી તે પુખ્ત બને છે, લિંગી અંગો ધારણ કરે છે અને ફલનની ઘટના થાય છે. ત્યાં સુધી જે અવસ્થા જોવા મળે છે એને જન્યુજનક અવસ્થા કહીશું. અને ત્યાર પછી જે ફલનની ઘટના થયા પછી પાદ, પ્રાવદંડ અને પ્રાવરનું નિર્માણ થાય છે અને ત્યાર પછી એની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થઈ બીજાણુઓ નિર્માણ પામે છે, બીજાણુઓ મુક્ત થાય છે. તો આ જે તબક્કો છે એ બીજાણુજનક તબક્કો થશે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિઅંગીઓના સામાન્ય લક્ષણો, તેમની આર્થિક અગત્યતા અને એમનો એક પ્રકાર લીવરવર્ટ વિશે આપણે ચર્ચા કરી. તો આ રચનાઓ તમને કદાચ થોડી ડિફિકલ્ટ લાગતી હશે, પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી. 2-3 વાર તમે ધ્યાનપૂર્વક વાંચી લેશો એટલે તમને સહેલાઈથી યાદ રહી જશે. અને હવે એ બીજો એક પ્રકાર આપણે બાકી છે મોસનો, તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું.